જમીન ઉપર જે દંગલ ચાલે છે, મજૂરો દ્વારા ખેતરમાં ઘૂસી જવું રોજડાની જેમ અને ખાડા ગાળી દેવા, કોકની કબર ખોદતા હોય એમ વીજળાના થાંભલા ફોડી દેવા, તમારા બાપાની પેઢી છે, આમ હાલતું છે કઈ? હિટાચી ફેરવી નાખો તો શું? આ તો હદ થઈ ગઈ. એટલે ભાઈ તંત્ર નામની કોઈ ચીજ છે તો છે, તમે કન્વિન્સ તો કરાવો. જે તે ખેડૂતને કયો તો ખરા કે અમે કોઈ આતંકવાદી નથી, પરદેશના નથી, અમારે આ સંપાદન કરવાનો નિયમ છે, એ કરીએ છીએ, તમને યોગ્ય વળતર આપવામાં આવશે. તો ક્યાં ખેડૂત ના પાડે છે? પણ તમારી પાસે 800 થી 1000 પોલીસ બળ છે. આ બધું કરે કોણ? મજૂરો, કોન્ટ્રાક્ટરો. અને એના કોન્ટ્રાક્ટરો કોણ હોય છે? એના 3 સ્તર છે. એક ચોપડા ઉપર નામ હોય તે છગન મગનભાઈ, ખોટે ખોટા હંબક ખાલી બતાવવાના. 2 એના આકા, એ ચોપડા ઉપર ન હોય. ચોપડા ઉપર નામ મેં કીધું જગદીશભાઈ નું હોય, પણ એના આકા પાછા જે હોય એ કોણ હોય? જે તે વિસ્તારના બાહુબલી નેતા. અને હવે ત્રીજું કે એનાથી પણ ત્રીજો સ્તર, સરકારની તમામ તંત્ર ઉપર જેની પેઠ હોય, તાકાત વાળો રાજનેતા હોય, એ પાછો મેઇન હોય, એ હાવ ભૂગર્ભમાં. આ 3 સ્તર કીધા મંત્રીના, એના ઠેકેદાર એટલે કે બાહુબલી રાજનેતાના, ન્યાય જે તે વિસ્તારના, અને ત્રીજા છગન મગનભાઈ જેના નામે કોન્ટ્રાક્ટ બોલતો હોય એના. એટલે કહી શું શકાય? કાંઈ પણ ડકો થાય, ભાઈ કોન્ટ્રાક્ટ કોણ છે? તો છગનભાઈ છે. છગનભાઈ આપણી જેમ સામાન્ય માણસ હોય, પણ છગનભાઈ અત્યારે જે બળજબરી કરી શકે, શું કામ? કે જે માણસો આવે, પોલીસ તંત્ર આવે, જે કઈ અહીંયા ડરામણી ધમકામણી થતી હોય, એ જે તે વિસ્તારના બાહુબલી નેતાઓ દ્વારા થતી હોય છે. બધાને ખબર હોય કે આ હાઈપર ટેન્શન, આ વીજ લાઈન નાખવી છે. ઠીક છે, વિકાસ જોઈએ, નો ડાઉટ, કારણ કે જમીન પેદા નથી થતી. તમારે વિકાસ કરવો, જમીન તો આપણી જેટલી છે એટલી છે, એમાં જ કરવાનો થાય છે. એટલે એ 100% હાલો તમે જમીન લઈ શકો, 2 ઘડી માની લઈએ, પણ ખેડૂતની જમીન છે એનો વાંક થોડો છે. તમારે એને વળતર એમાં એના લેવલ પ્રમાણે. અને બીજું, એના ખેતરમાં રોજડા ગરી જાય એમ તમે ગરી જાવ એમ કેમ હાલે? તંત્ર જે છે, ઓલા રોજડા અમારે ત્યાં ગરી જાય છે, જેને કાંઈ આખો પાક હોય એ પાકનો સત્યાનાશ કરી નાખે ને ઉભા પૂછડા કરીને ભાગે. હવે એવા રોજડાની જેમ તમે તંત્ર ઘૂસી જાય, એ કઈ રીતે ચાલે? અત્યારે ઉનાળુ મગફળી ત્યાં વાવેલી છે, ઉનાળુ તલ છે. ગુજરાત, સૌરાષ્ટ્રના સાગરકાંઠાના 26 જિલ્લા જે છે, એ 26 જિલ્લાનો આ મહાભયંકર પ્રશ્ન છે. અને ખબર નહીં કેમ કોન્ટ્રાક્ટ. અને મજાની વાત તમને કહું, મને આશ્ચર્ય એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ઉપર ઓળઘોળ થઈ જાય છે, ખેડૂતોને મત આપે છે, તો ભારતીય જનતા પાર્ટીનું વળતર આવી રીતે ક્યાં આપે? वो जहर पी चुका हूं, वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. એવું અહીંના ખેડૂતો કે એના જેવી વાત છે.